श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः। તમારી બુક બંધ કરી અને હું બોલું ને તમારે સાંભળવાનું ને એ જ બોલવાનું. બુક ખોલવાની નહીં, બુક નહીં ખોલવાની, બુકમાં નહીં જોવાનું. આ નવી મેથડ છે, હું છોકરાઓને શીખડાવું છું અને મને બહુ સારી લાગી. હવે તમે બધાને શીખડાવવા જેવું છે. વાંચો એટલે ભૂલ કરો, સાંભળો અને એને બરાબર બોલવાનું ટ્રાય કરો. ધ્યાન વધારે દેવું પડશે. રસોહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્दैखे पौरुषं नृषु पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसो जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् बलं बलवतां चाहम् बलं बलवतां चाहम् कामरागविवर्जितं धर्माविरुद्धभूतेषु धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मही। હવે ખોલજો, વાંધો નહીં પુસ્તક. છોકરાઓ કેવડું બધું બોલે છે, ઓહો હો હો, ધડાધડ કેવા શ્લોક બોલે છે. રોજ જ્યારે ટાઈમ મળે ત્યારે આવી જાય 6 વાગે. હું કહું મહેમાન આવ્યા છે. શું કામ આવ્યા છે મહેમાન? ટપોડા હોય કે શું કામ મહેમાન આવે? મહેમાન તો આવે ને. કેમ એ કે સામે જઈએ એને કહે ને પછી આવજે, અમારો ક્લાસ છે અત્યારે. બંધ કરી દે આ બાજુના ગેટ દરવાજા. ચોકલેટ દેવાનો સમય. ચોકલેટના ટાઈમે. પ્રણવ સર્વવેદેષુ શબ્दैखे પૌરુષમ નૃષુ પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ તેજશ્ચાસ્મિ વિભાવસો જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ. આ બધી ચર્ચાઓ આપણે લાસ્ટ ટાઈમ કરતા હતા. પૃથ્વીમાં પવિત્ર ગંધ ભગવાન કે હું છું. મત્ત એવેતિ તાન વિદ્ધિ મત્ત પરતરમ નાન્યત. આ એક જ સૂત્ર છે.
ભગવાનનું આ સમજાવવા માટે આ બધું શ્લોક ભગવાન કહે છે. મત્તઃ પરતરમ નાન્યત, મારાથી જુદું કાંઈ જ નથી. હું બધાને પકડીને બેઠો છું, હું બધામાં રહેલો છું. નાન્યત કિંચિદસ્તિ ધનંજય, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય, મારાથી જુદું કાંઈ જ નથી, બધું મારી અંદર છે, મારાથી બધું પોરોવાયેલું છે. આ બસ એક સમજાવવા માટે ભગવાન આ બધા જ વિશેષતાઓ બતાવે છે. પૃથ્વીમાં પવિત્ર ગંધ હું છું, અગ્નિમાં તેજ હું છું. એટલે બધાનું શું બતાવે છે ભગવાન? એસન્સ. એસન્સ ફૂલ હોય એનું એસન્સ શું? સુગંધ. એટલે સુગંધનું એસન્સ શું? રસ. અને એનું કોણ પીએ રસ? મધ. મધમાખી. અને પછી બધા ભેગી કરે, મધ છે એ એસન્સ છે. તેવી રીતે ભગવાન કહે છે કે જેટલું પણ હોય ને એમાં કોઈ કેન્દ્રીય તત્વ હોય જેને કારણે એનું મહત્વ હોય, અને એ જે તત્વ છે ને એ હું છું. તો એવી રીતે ભગવાન બધું આ બતાવે છે. અને પછી છેલ્લે માસ્ટર સ્ટ્રોક લગાવશે ભગવાન, ત્યારે આપણે સમજશું કે ભગવાનનું ખરેખર કહેવું શું છે. પહેલાં આપણે જોઈ લઈ. સર્વભૂતેષુ તેજઃ અસ્મિ, સર્વભૂતેષુ જીવનમ અસ્મિ, બધાની અંદર જીવન રૂપે એટલે પ્રાણ રૂપે હું છું. તપસ્વીસુ તપ અસ્મિ, ને તપસ્વીઓમાં તપ હું છું. તપસ્વીઓમાં તપ હું છું એટલે તપસ્વીઓ જે તપ કરે એ તપ કરવાનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય મારે કારણે છે. આ તપસ્વીઓમાં તપ હું છું. એનાથી આપણે શું સમજવાનું? એક એક જગ્યા પર નાનો નાનો ભગવાન પ્રકાશ પાડે છે. તપસ્વીઓમાં તપ હું છું, એ શબ્દ દ્વારા ભગવાન એવું કહે છે જ્યાં પણ જે પણ કંઈ વિશેષતાઓ છે એ બિલોંગ્સ ટુ મી. એકની સામે ભગવાનને અહીંયા વાંધો એક જ વસ્તુની આમ, જેને આપણે સંસાર કહીએ ને, એ અવિદ્યા ને અવિદ્યામાંથી પ્રગટેલો અહંકાર, એ અહંકાર છે ને એ અવિદ્યાનું પ્રગટ સ્વરૂપ છે. એના પર ભગવાન છેદ મૂકે છે. કોઈ પ્રકારનો અહંકાર ન કરો. આ મેં કર્યું અને આ મારું, એ જે સેન્સ છે ને ભગવાન કહે છે પ્લીઝ ડ્રોપ ઇટ આઉટ, છોડી દો આ સેન્સને. જેમ કે હું તપ કરું તો તપ કરું પણ બુદ્ધિમાં હું બોલું નહીં, પણ બુદ્ધિમાં ભાવ રહી જાય મારા જેવું તો કોઈ ન કરી શકે. એટલે એક તો શ્રેષ્ઠ કર્મ કરવું જ અઘરું છે. માણસ કર્મ કરવા જ તૈયાર ના થાય, કારણ કે આળસુ બેઝિકલી. પછી કરવા તૈયાર થાય ને તો ત્રણ પ્રકારનું હોય, કાં સામાન્ય કરે, કાં મધ્યમ કરે, કાં અતિ બેસ્ટ સુંદર કરે. તો સુંદર કરનારા બહુ ઓછા હોય, શ્રેષ્ઠ કરનારા. એ કરનારા હોય ને એમાં પાછું એવું હોય કે આજે મેં કર્યું છે ને એ મારા સિવાય કોઈ કરી શકે નહીં. આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ. રસોઈ કરતા હો તો રસોઈમાં તમને અમુક વસ્તુ આવડે તો તમે બધામાં આઈ એમ ધ બેસ્ટ નહીં કહો. જેમ આવડતો છે ને એ મારા જેવું તો કે ઉપાધિ દ્વારા થાય. અને તમને થાય એવું નહીં, બીજા પાછા પંપે ભરે. ઓ ભાઈ ભાઈ, તમારી ચા એટલે તમારી ચા, દીપકની ચા નહીં. અમારે દીપકની ચા મળે છે, અમે એ જ પીએ છીએ, દીપકની ચા. તો તમે કંઈક સરસ મજાનું કરતા હો તો એ જે કંઈ કરતા હો એમાં તમને તમારું પોતાનું અહંકારની જે વૃત્તિ છે, જેમ કે ભગવાન કહેતું કે તપસ્વીઓમાં તપ હું છું. તો હવે વિચાર કરો, તપસ્વી આપણને મળે, તમારે હવા તો કાઢી જ નાખે ને. કંઈ ખાતો પીતો નથી, ખાલી મગફળીના દાણા પર જીવું છું. આપણે તો અવાજ કાઢી નાખે ને સારું, આપણે એકાદશીમાં વાંધા પડે છે.
કોઈક આપણને કંઈક બતાવે ને, એ બતાવે એટલે આપણે વિચારે સારું આપણું કામ નહીં, ઓલાને કેવી મજા આવે. બસ એ તો કહું છું કે તારું કામ નહીં ગગા. જ્યાં આપણી શ્રેષ્ઠતા હોય ને એને ઢોળતા આવડે તો તમે સંત. કલરફુલ કપડામાં શ્રેષ્ઠતા તમારી હોય અને હંમેશા એને ઢોળી નાખવાનું. કારણ કે ઘડો હોય ને એ હંમેશા ખખડા વગર એ નહીં. પરિચય આપો તો પ્રદીપ્તાનંદ સરસ્વતી ને માધવ પરમાર રહે છે સત્સંગ. એમ નહીં, ઓલું કયો સ્કૂલમાં જજો, કયો તો ખરા. સ્કૂલમાં જાય છે છોકરાને બધું ઇન્સ્પાયર કરે. એમ નહીં, સંખ્યા તો કયો, કેટલી સંખ્યા છે? તો કે 1.5 લાખ. ઓહો, 1.5 લાખ? તાળી તો પાડો. 1.5 લાખ રૂપિયા 1.5 લાખ બોલે છે. યા તીર લાગે. પાછા કહે કે જોયું કોઈ સન્યાસી છે એવો કચ્છમાં છે કોઈ આવું કામ કરે એવું છે? કોઈ ગોતી આવો, જાઓ. 3.5 રૂપિયા ઇનામ. સેન્સ. શ્રેષ્ઠ કામ કરે તો ક્યાં તકલીફ પડી ખબર છે? આ શબ્દો જેટલો સિમ્પલ છે ને એટલો અઘરો છે. એક શબ્દ તમને આપું જે સૌથી તમે લગભગ 3,500 વખત સાંભળો શબ્દ. 3,500 વખત સાંભળો છે. નિષ્કામ. નિષ્કામનો મતલબ શું? કોઈ જ પ્રકારની ફીડબેકમાં કામના નહીં. જો આ પકડીને આપણે સમજાવું છું, ભગવાન કેવી રીતે પકડાય. કારણ કે ભગવાન પકડવાનું, કોણ પકડવા નહીં દે? ભગવાનની સામે કોણ છે? અહંકાર. અને એને છોડાય કેવી રીતે? તો એ આપણે ગીતામાંથી શીખી લઈએ. તો એ શીખી લેશે તો ભગવાન પકડાઈ જશે. મીરાબાઈ જેવો પકડાઈ જશે. તમને લાગે કે મીરાને અપેક્ષા છે એનું નામ થાય, એની કીર્તિ થાય, એનો બેંક બેલેન્સ વધે, બધા માણસો એને ઓળખે? શું કામ નહીં હોય? કારણ કે એ ધંધા કોના છે? તો ભગવાનને પૂછે ભગવાન તમને અહંકાર ગમે કે ન ગમે? અમે કરી. શું કામ ન ગમે? કોણ કહે છે? ભગવાન શું કામ આપણે અહંકાર કરી ન ગમે? તો ભલે ને રહ્યો ને, એમાં શું વાંધો છે? આગળ જો કાઢ્યા એવા હોય ભગવાનનું, અને આપણા નામે ચડાવી દઈ જમીન તો ગમે. પણ તોય ભગવાનનું બીજું રીઝન છે. એમાં ભગવાન તો બહુ સરળ છે. એ હશે કે તમે ભલે કયો તમારું છે તો નહીં કે મારું તો છે જ, એમ ભગવાન તકલીફ નથી. ભગવાન સમજે છે કે તમે જે અહંકાર કરશો ને એમાંથી 3 વસ્તુ પ્રગટ થશે: રાગ, ભય અને ક્રોધ. આ અહંકારનું વ્યવહારુ સ્વરૂપ છે. ભગવાન કહે છે એ બધું પેઇન આપનારું છે, દુઃખ આપનારું છે. રાગ, ભય અને ક્રોધ. ને જોજો ભગવદ્ ગીતામાં નવરા પડો જો આને જોવા માટે, કેટલી જગ્યાએ કરશો કામ ફ્રી થઈ જાવ ત્યારે ભગવાને કેટલી જગ્યાએ ભય અને કેટલી જગ્યાએ ક્રોધનો ઉલ્લેખ કર્યો છે. ગણી કાઢજો. કેવી રીતે મળશે? આ ભાષ્યની બુક છે કે નહીં, મોટા ભાષ્ય, એમાં છેલ્લું પેજ જુઓ, લાસ્ટમાં એમાં ભય કાઢો. હમણાં સામે જ આમાં ક્લાસ ફરો પહેલાં કહી દઉં, ભ કાઢો છો, એમાં ભય શબ્દ આવી જાય. આ બસ એમાં જ લઈ ગઈ ક્રમણિકામાં ભય શબ્દ કાઢો, ખબર પડે કે આટલી જગ્યાએ ભગવાને ભય શબ્દ ઉપયોગ કર્યો છે. ભય, પ ફ બ ભ, આ બસ ભાઈ એમ. હા, ઘણી કાઢો. આખી ગીતાજીમાં ભગવાને ભય શબ્દનો ઉપયોગ કેટલી વાર કર્યો ને, તમે મિનિટોમાં તમને કહે કે સામે જ આટલી મિનિટમાં ભય મળવો જોઈએ. પેલા મેળો ભયાવહ. હા તો તમારે ગોતવું પડે એમાં જઈને કે ભય શબ્દનો ઉપયોગ. ભયનો અર્થ કરેલા હોય ને એવો શબ્દ ગોતી કાઢો કેટલી કે ભગવાને વાપર્યો છે.
વાંધો નહીં, પછી જ્યારે સમય મળે ત્યારે કાઢજો. ભય, ક્રોધ અને રાગ. તો એ શબ્દ એ શું બતાવે ખબર છે? આપણે એનાથી બચવા માટે શું કરવાનું છે? ભગવાન જેમ કે ને તપસ્ચાસ્મી તપસ્વી શું. તપ છે ને એ તપસ્વીઓમાં જે તપ કરવાનું સામર્થ્ય છે ને એ મારે કારણે છે, ભગવાનને કારણે છે. એટલે આપણે ભગવાનને સતત બધી જગ્યાએ જોવું કેવી રીતે જોવું? બધા પ્રશ્ન પૂછ્યા કરે કે જાહેરમાં કહેવામાં ના આવે. આ ભગવાન શીખડાવે આપણને. ગીતા ભણીને એમ બધું આવી જશે. ભગવાન જે કહેશે અને જે કહે છે એને કેવી રીતે કોન્સ્ટન્ટ આપણે એને મેન્ટેન કરી શકીએ આપણી ડે ટુ ડે લાઈફની અંદર. તો આપણું અભિમાન વધે ને એવું જે પણ કંઈ છે ને એને હંમેશા ઢોળી નાખવાનું, સારું કરી અને ઢોળી નાખવાનું. તો શું કામ? કારણ કે અભિમાન, અહંકાર. અહંકારનું લક્ષણ શું? ડિસ્ટિંક્ટ. અહંકારનું લક્ષણ છે ગ્રુપમાંથી જુદું પડવું. ગ્રુપની આઈડેન્ટિટી હોય એમાંથી અલગ થવું. અને અલગ કેવી રીતે થાય ખબર છે? જે ન કરી શકે એ હું કરી શકું, અને વાઇસે વર્સા, હું કરી શકું તું ન કરી શકે. ધીસ ઇઝ અહંકાર. તો એને આપણે છોડી દેવું. આપણે 9 દિવસ સુધી ધારો કે ફ્રૂટ ઉપર રહી શકીએ, તો જો એ મારા માટે બહુ પ્રયત્ન બાદ મને સિદ્ધિ મળી હશે ને તો મને હંમેશા લાગે કે કોઈક નોંધ તો કરે કે હું 9 દિવસ ફ્રૂટ ઉપર રહ્યો. કોઈ કહેતું નથી કે વાહ વાહ તમે 9 દિવસ ફ્રૂટ ઉપર રહ્યા, બહુ સારું કર્યું, બહુ સારું. કોક તો કહે. ન કહેતા સામે ચાલીને આપણે બોલાવો પ્રયત્ન કરીને. કોના જેવું કામકાજ છે? તમે ધારો કે બ્રેસલેટ કે કંઈક હાથમાં પહેરવાનું નવું લીધું હોય અને એનું ટાર્ગેટ તો તમારા માટે તો તમને ખબર જ છે કે છે નવું છે ને, પણ જ્યાં સુધી બીજો નોંધ ન કરે ને ત્યાં સુધી તમે શાંતિ ન થાય. જોવે નહીં ને એ ભાઈ જોતો કેટલા વાગ્યા કેટલા એટલે જોવે સામે, ઓહો નવું લીધું, બસ હવે ત્યાં જવું જ જાય છે, કામ પતી ગયું. પે એટેન્શન. બેસ્ટ કર્યું અને બેસ્ટ કર્યા પછી તમારા ધ્યાનમાં આવે, અને ધ્યાનમાં આવ્યા પછી તમારા માઇન્ડમાં મારા પ્રત્યે એક શ્રેષ્ઠતાનો ભાવ જન્મે. આને શું કહેવાય? બહુ સટલ છે આ બધું. અત્યારે તમે સાંભળો છો, આ જ્યારે રેકોર્ડ હોય ને એને 17 વખત સાંભળજો. હું આજે જે એનાલિસિસ કરું છું ને એ સ્વામીઓ બન્યા પછીના માઇન્ડની અંદર ચાલતી આ પ્રક્રિયા છે. એનું કારણ છે, આને કહેવાય માનીપણું. મારી અંદર ગુણ હોય, એક એવું અમારા મહાત્મામાં એવું કહેવાય કે જે તમારી અંદરનો ગુણ હોય ને એને બતાવવો નહીં. જરૂર પડે તમે એનો ઉપયોગ કરો વ્યવહારમાં, પણ એ બતાવવો નહીં. કારણ કે બતાવવાની વૃત્તિ હંમેશા અહંકારની છે, અને છૂપો જ નહીં રહે, આવી જ જશે. અને એ થાય છે. આ મેં તમને બતાવ્યું પ્રોસેસ. શું કામ થાય છે? અહંકારને કારણે. કારણ કે નાનો પોતાની જાતને જોવે છે અને પોતાની આઈડેન્ટિટી આ ઉપાધિ સાથે કરે છે, અને એ પોતાની શ્રેષ્ઠતા એને બતાવી છે કે હું સામાન્ય નથી. હું સામાન્ય નથી એવું મારે તને શું કામ બતાવવું પડે? એક યાદ રાખજો. બટ વાય? શું કામ છે? વી હેવ ઇનર પ્રેશર ટુ પ્રૂવ અવર સેલ્ફ ઇઝ અ બેસ્ટ વન. ઇવન માણસો મહાત્મા પણ એટલે બનતા હોય. બીજા બધા કરતા હું શ્રેષ્ઠ છું ને સાબિત કરવા માટે. એટલે આ ગુણ, મહાત્મા પણ એટલે ગુણ. તમારી અંદર કોઈ પણ સરસ મજાનો ગુણ હોય ને તો એમ કે ને કે શું ત્યાગનો પણ ત્યાગ કરો. શું છે ઈશાવાસ્યમાં છે ને, તીન ત્યક્તેન ભુંજીતાહા ત્યાગસ્ય ત્યાગ ઇતિ. ત્યાગનો પણ ત્યાગ કરવો. ગુણ ઉત્પન્ન થાય પણ ગુણનું અભિમાન ન કરો. નહીં કુછ નહીં, હમ મુझे तो कहाँ आता है, नहीं मैं नहीं जानता हूँ.
મારો આ તો ગુરુ મહારાજ છે, બસ ગુરુ મહારાજની દયા છે, ભગવાનની દયા છે. પણ ડૂચા કાઢી નાખે એવું હોય નહીં પાસે જે હોય તો એ સામાન્ય સર. ના ના કુછ નહીં, એ તો સબ હોતા હે, ભગવાન કી કૃપા હે, દયા હે. હા, તમને પોતાને ફીલ થાય કે એની અંદર આ ગુણ છે, પણ એ ગુણનો શ્રેય લેવા તૈયાર નથી ને કોઈ દી તૈયાર ન થવું. કારણ કે અહંકારનું લક્ષણ છે ને એ થયા ને તો એ દુઃખની શરૂઆત થશે. ત્યાંથી ભય ઊભો થશે. તમારે જો બીજો કોઈ હશે ને લે એમાં હું કે તારા જેવો તો કે આઈ રહ્યો હું, એવું એક પ્રકારની આઈડેન્ટિટી વ્યવહારમાં રહેશે. એમાંથી મુક્ત થવા માટે ભગવાન કે બેસ્ટ રસ્તો છે મારે શરણે આવી જાઓ અને કહી દો જે કંઈ છે એ ગુરુ મહારાજ કે ભગવાનની કૃપાથી થયું, તમારી કૃપાથી થયું. ઘણા મને કે સ્વામી તમારી કૃપા થયો એટલે હું જોઉં કે મેં કીધી ખીરું મેં કીધી કૃપા કરી તો તમે તેથી ન કરી મારા પર કૃપા તો કે હા બસ એટલે થઈ ગયું કે હું હસું. ધ વે ઇઝ કરેક્ટ. તમે કોઈ પણ બીજા વ્યક્તિને એનું શ્રેય આપો છો ને બસ તમે નીકળી જાઓ આમાંથી. તમે નીકળશો કેવી રીતે? આ જ રીતે નીકળશો, બાકી કોઈ રસ્તો નીકળવાનો છે જ નહીં. એક તો તમે હજારોમાંથી એક કરે એવું કર્યું ને એનું તો શ્રેષ્ઠતાનું થાય ને કે તમે લઈ લ્યો શ્રેય, હું લઈ લઉં. એમાંથી મુક્ત થવા માટે ભગવાનનું આ વાક્ય યાદ રાખવું કે તપશ્ચાસ્મિ તપસ્વીસુ, તપસ્વીઓમાં તપ હું છું, તપ કરવાનું સામર્થ્ય હું છું. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ. સર્વભૂતાનો સંપૂર્ણ ભૂતોનો સનાતન બીજ. ભગવાન એક બહુ સરસ શબ્દ યુઝ કરે છે, સનાતન બીજ. ખાલી સામાન્ય બીજ નથી, હું કારણ છું, પણ હું કેવું કારણ છું? સનાતન. સનાતનનો મતલબ એવો છે કે જે હંમેશ માટે હોય, જે સમયની મર્યાદાઓથી મુક્ત હોય તે. સનાતન મામ મને જાણ. આઈ એમ ધ રિસોર્સ ઓફ ઓલ ધ ભૂતાસ. આ પંચમહાભૂતનું મુખ્ય કારણ, જે બીજ જેમાંથી બધા ભૂત જન્મે છે, પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, એ બધું ના મૂળમાં બીજ હું છું. અહમ મેં બુદ્ધિમતામ બુદ્ધિ. હવેનો આ એક લાઈન એવી હું બોલીશ કે તમને ખ્યાલ આવશે કે બધું કેવી રીતે ઇન્ટરકનેક્ટેડ રીતે જોઈ શકાય. આને શબ્દ છે બુદ્ધિમતામ બુદ્ધિ. બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું. ઘણી વાર તમારી અંદર શાર્પ, બ્રિલિયન્સ, વાહ વાહ, ફટાક કરતું તમને આઈડિયા આવી ગયો. કેમ આવી ગયો? આ કેમ કરી નાખ્યું? એ તો પેલા મારા જેવું તો કોણ બધા બોગા ભેગા થયા છે મારી આજુબાજુમાં. મારી આજે બધા બોગા ભેગા. તો તમે કેવા છો? બોગાઓમાં સર્વશ્રેષ્ઠ. બધા ભોગાનંદની અંદર હું બધાનો ગુરુ છું. બધા બુદ્ધિ જે છે એ બ્રિલિયન્સી જેને કહેવાય, જેને વિચાર આવે, જેને વિવેક કરવાનું સામર્થ્ય હોય, જેને યાદ રહી જાય, જે એક્સપ્રેસ કરી શકે, જે મેધાશક્તિ જેની સારી હોય, એના માટે પ્રાર્થના કરીએ. મયી મેધામય પ્રજામય ઇન્દ્ર ઇન્દ્રિયન દધાતુ, મયી મેધામય પ્રજામય સૂર્યો ભ્રાજો દધાતુ. આમ પ્રાર્થના કરો ભગવાન કે તથાસ્તુ, આપો મેધા. આપ્યા પછી જોયું કેમ છે ને આપણે યાદ રહી જાય કે નહીં? કોઈ બધાને ઓળખું, આ બધાને છડી જાણું છું. આપણા જેવું કોઈ નહીં. બુદ્ધિમતા ભગવાન કે બધા બુદ્ધિશાળીઓ હોય ને એ બુદ્ધિમતામ, બુદ્ધિશાળીઓમાં જે શ્રેષ્ઠ છે એ બુદ્ધિમતામ બુદ્ધિ તદ અહમ. એ બધાની બુદ્ધિ રૂપે હું છું ભાઈ. બુદ્ધિ રૂપે હું છું. તેજસ તેજસ્વીનાહમ. અને બ્રિલિયન્સી, તેજસ્વીતાનો મતલબ એવો થાય કે એના વ્યક્તિત્વની અંદર એવો ગુણ હોય કે જે હજારોમાંથી એકનો હોય. તેજસ્વી વ્યક્તિત્વ, ધડાધડ એની પાસે લેંગ્વેજ હોય, એની પાસે વિચારોનું સામર્થ્ય, એની પાસે મૌલિકતા હોય અને સમસ્યાઓનું સમાધાન એ બહુ ઝડપથી કાઢી શકે. સમસ્યાનું સમાધાન આપણે 1 મહિનો લાગે એક નાની ભૂલ હરકી કરવા માટે કે આ કલર કેવો હોવો જોઈએ. મહિનાઓ લાગ્યા કે આ બધું ગોઠવવા માટે. આપણને
તો આપણે કેવું કહેવાય? એટલું ન કહેવાય કે ચલો ભાઈ તમને આટલો બધો ટાઈમ લાગી ગયો. પણ ઘણાને એવું છે ફટાફટ કહે છે કે ધીસ ઇઝ કરેક્ટ, ધીસ ઇઝ નોટ કરેક્ટ, આ કરાય ન કરાય, કરાય ન કરાય. પછી વ્યવહારમાં કેમ પાથરણા કરાય, કેવી રીતે સેટિંગ કરાય. બધા કહે ને તમે શૂન્યમાંથી સર્જન કર્યું. બાપુ ઓહો, તમે આવ્યા ત્યાં તો કાંઈ નહોતું, થેલા લઈને ફરતા હતા, અને શૂન્યમાં તમે કાંઈક વખાણ કોક કરે એટલે હા શું કીધું બેન, તમે શું કીધું? ઓહો સાંભળી, તમે તો શૂન્યમાંથી સર્જન કર્યું. અરે ભાઈ, શૂન્યમાંથી સર્જન કરે અંતે બધું શૂન્ય થવાનું એનું શું? ગમે તેવું સર્જન કરો, શૂન્યમાંથી આવેલું અંતે સુધી જવાનું છે શૂન્ય. તેનું અભિમાન શું કામ લેવાનું? જગત ભગવાનનું છે ને કૃપા ગુરુની છે. તેમાં આપણે તો કોણ? ના ના, મુસાભાઈ યાદ છે? જામનગર વાળા બહેનોને યાદ હશે, મુસાભાઈ કલર વાળા મુસાભાઈના હવા પાણી. જામનગરના સ્વામી એવું યાદ પાકું કરે, મુસાભાઈના હવા પાણી. આપણું તો કાંઈ નથી, બધું ભગવાનનું છે, બધું ગુરુમારની કૃપા છે, ભગવાનની કૃપા છે, બધું એના દ્વારા. હા, તમે કરો છો એ નિમિત્ત માત્ર તમે બનો છો, પણ દેનાર તો એ છે ને. તમે તો માત્ર નિમિત્ત બનો છો. નિમિત્ત તો બધામાં બનતો, પણ દેનાર ભગવાને મને પસંદ કર્યો દેવા માટે. ભગવાનની કૃપા. મારીનું અભિમાન જોવું કે ભગવાનની કૃપા જોવી? બસ કૃપા હે ભગવાન કી, સબ મમમ કી માયા હે. બધું ભગવાનની કૃપા છે. તો બુદ્ધિમતામ બુદ્ધિ તેજસ્વીનામ તેજ અસ્મિ બલમ બલવતામ ચાહમ. આ શ્લોકની ચર્ચા આપણે કરવાની. મેં કીધું તો કે આની ચર્ચા થોડુંક આપણે સાથે જોવાનું છે. બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ ધર્મ અવિરુદ્ધ ભૂતેષુ અવિરુદ્ધ ભૂતેષુ કામ ધર્મ અવિરુદ્ધ અહમસ્મી. ભગવાન અહીંયા આટલા શબ્દોમાં એક વાત કહી ગયા જે હું તમને ઘણા વખતથી સમજાતો હતો. કામ એટલે શું? ઈચ્છા. બરાબર. જ્યારે આપણે નિષ્કામ કર્મની ચર્ચા કરી હતી ને, ત્યારે આ વાત આપણે સમજાવી હતી, જે ભગવાનમાંથી લીધી છે. અહીંથી કોઈ પણ કર્મ હોય એ હું બેસ્ટ રીતે કરું અને કોઈ વખાણ કરે મારા, તો એનું જે અભિમાન ઊભું થાય એની હવા કેવી રીતે કઢાય? કોઈ કર્મ હોય ને હું બેસ્ટ રીતે કરી શકું અને બીજો વખાણ કરે, તો મારે અંદરથી એ વખાણમાંથી મારી જાતને મુક્ત રાખવી હોય તો શું મારે વિચારવું જોઈએ? શું જોવું જોઈએ સત્યને? એના સિવાય બીજું ઓકે. મારી નિષ્કામતાને હું કેવી રીતે સમજું? તને બહુ ભારપૂર્વક શીખડાવ્યું છે. થોડાક નજીક છો, હજી એક સ્ટેપ આગળ જાઓ, પહોંચી આવશો જ્યાં હું તમને કહેવા માંગુ છું. જે કંઈ આપ્યું છે એટલે શું શું આપ્યું છે ભગવાને? હે એમ નહીં, શું ભગવાનનું છે કે જેનાથી આ બધું થાય છે? ઓકે, કરેક્ટ. છોકરાઓનો હોય ને કે એક શબ્દ બોલો બાકી બધા આવડી જાય ને, એક શબ્દ બોલવો પડે. કેટલી શક્તિઓ દ્વારા કર્મ થાય? કઈ કઈ? આ સમજાવ્યું તો યાદ છે બધું?
કોઈ પણ કર્મ થાય તો સૌથી પહેલાં ઈચ્છા, પછી ક્રિયા અને પછી જ્ઞાન. આ ત્રણેય શક્તિ બિલોંગ્સ ટુ, ક્યાં કીધું ભગવાન એવું? હવે જુઓ, કામહ એટલે તો ઈચ્છા શક્તિ કોણ છે? ઓકે. પછી બલમ ક્રિયા શક્તિ કોણ છે? ભગવાન. પછી જ્ઞાન શક્તિ બુદ્ધિમતામ, એ શક્તિ રૂપે કોણ છે? સમજાઈ ગયું? આ શ્લોકની અંદર, 2 શ્લોકની અંદર ભગવાને જે કીધું એ આપણે કેટલા વખતથી આ શબ્દનો ઉપયોગ કર્યા વગર આપણે એમ કહીએ છીએ કે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, એનાથી કોઈ પણ કર્મ થાય. અને આ 3 શક્તિ કોની છે? હુમ બિલોંગિંગ કોની શક્તિ છે? ત્રણેય. કોઈ પણ કર્મ કરવું હોય તો મને ઈચ્છા તો થવી જોઈએ, પછી થયા પછી એનું જ્ઞાન તો મને હોવું જોઈએ તો હું કરી શકું, અને કરવા માટે સામર્થ્ય, શક્તિ, તાકાત જોઈ કે નહીં? બુદ્ધિમતામ બુદ્ધિ, બલમ બલવતામ અને અહમ કામઃ, ધર્મ અવિરુદ્ધ અહમ કામઃ. તો તાકાત છે કોઈ વિશ્વના કોઈ ધર્મની કે ધર્મગુરુઓ પાસે આ કહેવાની? તમારી અંદર રહેલી કામ શક્તિ છે ને, ભગવાન કે ધેટ્સ બિલોંગ્સ ટુ મી, હું છું. એક નાની કન્ડિશન છે, ધર્મ અવિરુદ્ધ. ધર્મને અનુકૂળ થતી તમારી જેટલી ઈચ્છાઓ છે, ભગવાન કે ધેટ ઇઝ મી, હું છું. આ બધું એસન્સ બતાવે છે. બધી જગ્યાએ શ્રેષ્ઠ વસ્તુ હોય ને એને ભગવાન બતાવે છે. એટલે આપણે કહીએ ને કે જ્યારે તમને સારી ઈચ્છા થાય ને, એ પણ ભગવાનની કૃપા માને. આ ઈચ્છા થઈ, પણ કેવી? સારી એટલે કેવી? પ્રકૃતિના નિયમને અનુકૂળ, એની વિરુદ્ધનું નહીં. તમને સુખનો અનુભવ કરવો છે, ભોગ કરવો છે, તો ભોગ કરવા માટે અમુક પ્રકારના શાસ્ત્રના અને સમાજના ઓર્ડર છે, નિયમ છે. તો ભોગ કરવો છે તો ઓર્ડરનું પાલન કરો, નિયમમાં રહો અને કરો. એટલે તો ગ્રહસ્થાશ્રમ ધન્યો ગ્રહસ્થાશ્રમ. તમે બધા શ્રેષ્ઠ કહેવાઓ. શા માટે? કારણ કે તમે ધર્મના નિયમમાં રહીને ભોગ કર્યો છે. મન પડે એવું ન કરાય. કેવું કરાય? હવે સાધુભાઈ ખ્યાલ આવે છે કે આ ગીતાજીની વાત આ લોકોને શીખડાવવું જોઈએ. એ જ વાત હું છોકરાઓની ભાષામાં શીખવાડું છું. કરવા જેવું એ કરાય કે જે કે મનમાં આવે એ કરાય? બસ. આ કરવા જેવું છે એનું નામ ભગવાન. યાદ રાખજો. સત્સંગમાં જવાની ઈચ્છા થાય તમારા હૃદયમાં તો તાળી પાડવી. શું કામ? એ ભગવાન છે. તમારા હૃદયમાં ભગવાન એ રૂપે પ્રગટ થયો છે. દાન કરવાની વૃત્તિ થઈ, દેવાની વૃત્તિ થઈ, ભગવાન. ધ્યાન કરવાની વૃત્તિ થઈ તમારી અંદર, ભગવાન. તમારું કર્તવ્ય કર્મ છે, શરીર બરાબર નથી પણ કર્તવ્ય કર્મ છે, એ ભાવથી કર્મ કરવાનું મન થયું, ધેટ ઇઝ ભગવાન. એનાથી પવિત્રતાનો ઉભો થાય કે વાહ, તમે જેટલા સીધા સાદા સિમ્પલ દેખાવ છો ને, ભગવાન માટે તમે બહુ શ્રેષ્ઠ વ્યક્તિઓમાંના એક છો. કારણ કે તમે ધર્મની મર્યાદામાં રહીને જીવો છો. તમે અધર્મયુક્ત જીવન નથી જીવતા. માત્ર તમારી ઈચ્છા જ પૂરી કરવી એવું તમે નથી માનતા. તમને ઈચ્છાઓ છે પણ તમે તમારી ઈચ્છાઓને ધર્મના મર્યાદામાં રહીને પૂરી કરો છો. ધેટ્સ ભગવાન. ધેટ ઇઝ નિષ્કામતા. એટલે ભગવાન એ કહે છે કે ધર્મ અવિરુદ્ધ. હવે એ જોઈએ, ધર્મ અવિરુદ્ધ કામ અસ્મી. ઈચ્છાઓને હંમેશા એવું કહેવામાં આવે કે ઈચ્છાને મારો, ઈચ્છાઓનો ત્યાગ કરો. ના, એવું નહીં. ઈચ્છાઓને કન્વર્ટ કરો, ત્યાગ ન કરો, એને બદલો, એને પરિવર્તિત કરો. ઈચ્છાઓ કરો, કારણ કે એ તો તાકાત છે. આ કામ છે એ તો સ્ટ્રેન્થ છે તમારો. મને કામ ભોગ ન થાય અથવા મને કામના ભગવાનના ભક્તિની થાય, બંનેમાં કામ ના થાય.
દ્વારકા જવાની ઈચ્છા થાય કે બોમ્બે ચોપાટી ઉપર ફરવાની ઈચ્છા થાય? છે ઈચ્છા બંને. દ્વારકાધીશના દર્શનની ઈચ્છા અને ચોપાટી ઉપર જઈને પાણીપુરી ખાવાની ઈચ્છા. બંને કામ થઈ. પણ ભગવાનના દર્શનની ઈચ્છા એ સૃષ્ટિને અનુકૂળ છે. ત્યારે ઓલી જે ઈચ્છા, જે કામના છે ને, એ ખરેખર સાચા અર્થમાં કામના છે કે જે સંસારીપણાને દ્રઢ કરે છે. કામનો ઉપભોગ તમે કરો ને તો એ સંસારીપણું જે આપણે અંદર રહેલું છે ને એને સ્ટ્રોંગ કરે છે. એટલે ભગવાન વારંવાર કહે છે કે એનો ત્યાગ કરવો, એનો, કારણ કે એ તમારી મર્યાદાઓને સ્ટ્રોંગ કરે છે. તમારી લિમિટેશન છે એને સ્ટ્રોંગ બનાવે છે, એને મજબૂત કરે છે. તમારે તો એને દૂર કરવાની છે, એની બદલે એને સ્ટ્રોંગ થાય છે, સ્ટ્રોંગ કરે છે. એટલે સૌથી પહેલા આવે અધ્યાત્મની અંદર વિવેક, ડિસ્ક્રિમિનેટિવ પાવર. વિવેક એટલે શું? બે વસ્તુને અલગ કરીને જોવું કે ના ના, આ ભલે મને ઈચ્છા થાય પણ આ ઈચ્છા મારા માટે સારી નથી, ડ્રોપ ઇટ. સિમ્પલ, ડ્રોપ ઇટ. ધર્મના માર્ગે ચાલવું બહુ અઘરું છે, પણ જો આ રીતે વિચારો ને તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરતાં કરતાં, નાના છોકરાઓને પ્રેક્ટિસ કરવાની કે ભાઈ સાચું હોય જ બોલવાનું, આપણું હોય જ લેવાનું, આપણું ન હોય લેવાનું નહીં. ભલે ગમે એટલે 50 અહીંયા વસ્તુ પડી હોય, આપણાથી ન લેવાય. મોબાઈલ પડ્યો હોય પારી ઉપર, લેવાય કે ન લેવાય? કોઈ નથી ત્યાં, નહીં લઈ લેવાય. સાયલન્ટ કરીને મોબાઈલ ન લઈ લેવાય. ધીસ ઇઝ ભગવાન. તમને લેવાનું મન થાય તો પણ તમે ન લ્યો તો તમે સારા કહેવો, પણ તમને લેવાનું મન જ ન થાય તો તમે બહુ સારા કહેવો. આપણે બધા સ્પેશિયલ એટલે બહુ શ્રેષ્ઠ વ્યક્તિઓમાં આપણી પાસે બીજું કાંઈ જ ન હોય, પણ આપણે શ્રેષ્ઠ વ્યક્તિ, કારણ કે આપણે ધર્મના માર્ગે ચાલીએ છીએ અને આપણી અંદર જે ધર્મની જે બધી ઈચ્છા છે ને એ ભગવાન છે. એટલે સત્સંગની ઈચ્છા થાય, મહાત્માના દર્શન કરવાની ઈચ્છા થાય, શાસ્ત્ર ભણવાની ઈચ્છા થાય, ધ્યાન કરવાની ઈચ્છા થાય, શિબિર કરવાની ઈચ્છા થાય, તો સમજી લેવું આ બધી ભગવાનની ઈચ્છા છે. તો ધર્મથી અવિરુદ્ધ પોતાના, ધર્મનો મતલબ છે પોતાની લાઈન, પોતાની લક્ષ્મણ રેખા, એના વિરુદ્ધમાં નહીં, એની અંદર મારીને તમે કરો તો ભગવાન કે હું જ છું. કારણ કે તમને ફ્રીડમ આપવામાં આવે છે. ધર્મની મર્યાદામાં રહીને ભોગની પણ ફ્રીડમ આપવામાં આવે છે. એની શ્રેષ્ઠતા છે ને એ આજકાલના છોકરા આપણે બતાવી નથી શક્યા. સુખની ઈચ્છા તો જે ધર્મને માર્ગે ચાલે છે એને છે, પણ અત્યારના આજકાલના યંગસ્ટરની અંદર જે સુખનું આકર્ષણ છે ને એની જે મર્યાદા રેખા આપણે જે બાંધી હતી ને એનું મહત્વ ભૂલી ગયા છે. એનો મતલબ ખ્યાલ નથી, એનો વેલ્યુ નથી એની અંદર. મને ઈચ્છા થાય એટલે ન કરાય, મને ભોગ કરવો છે, મારી સામે ભોગ અવેલેબલ છે, ભોગ ન કરાય, બસ આ ખબર નથી એને. કારણ કે એ અધર્મ છે, અને અધર્મ એટલે ભગવાન કે મારાથી વિરુદ્ધનું. ભગવાનનું સ્વરૂપ કેવું છે? શાંતાકારમ ભુજગશયનમ, એ ભગવાનનું સ્વરૂપ છે. તો ભગવાનથી વિરુદ્ધનું સ્વરૂપ કેવું હશે? અશાંત, પેઇન, પ્રોબ્લેમ, સમસ્યા, સ્ટ્રગલ. બરાબર ને? તો એ કારણ કે જ્યારે તમે ધર્મની બહાર જઈને કોઈક રિલેશનમાં ક્રિએટ કરો છો કોઈ પણ પ્રકારનું, તો ડિસ્ટર્બન્સ તો ઊભો થાય કે ન થાય? અને ડિસ્ટર્બન્સ ઊભો થાય તો એ ડિસ્ટર્બન્સ ઊભો થયા પછી તમને અસર કરે કે ન કરે? કરે જ. તો બેસ્ટ રસ્તો શું છે કે એને છોડી દો, એ ઈચ્છાને પ્રોત્સાહન ન આપો. એટલે એ ઈચ્છાને જે પ્રોત્સાહન આપનારા તત્વો છે ને એને દૂર કરી દો. તમે જ્યારે ખોટા સંગમાં હશો ને તો એ ઈચ્છાને પ્રોત્સાહન મળતું રહેશે. છોકરાઓને એ શીખવાડવાનું છે કે તમારો સંગ છે એ શ્રેષ્ઠ નો કરવો. કારણ કે શ્રેષ્ઠ એટલે કોણ? કે જે લોકો ધર્મને અનુકૂળ જીવનારા છે. એને એમ જ છે કે આમ જ કરાય, બીજું ન કરાય અમારાથી. આ શરમ આવે, ન કરાય અમારાથી. અને હું બરાબર સ્પષ્ટપણે માનું છું કે એ છોકરાઓની અંદર જે ધર્મના સંસ્કારો છે એ માં જ આપી શકે. નાનપણથી માતા પિતા આપ્યા ને કે આ ન કરાય આપણાથી, ગમે તેવું આપણાથી ન કરાયા, તો એ છોકરાઓમાં આવશે ને આવશે, ન કરાય અમારાથી. બરાબર?
એટલે અહીંયા આ આપણે જોઈએ કે હે ભરત શ્રેષ્ઠ, જેમાં તેજસ્વી નામ તેજ હું એમ છું, એવી જ રીતે બલમ બલવતામ ચાહમ, આ બળવાનોનું જે બળ છે એ હું છું. અને કેવું છે? કામ રાગ વિવર્જિતમ, આ જે બળ છે ને બળવાનોનું એ કેવું હું છું? તો કે આસક્તિ, કામ એટલે આસક્તિ, આસક્તિ કામ રાગ વિવર્જિતમ, આસક્તિ અને કામનાઓથી રહિત જે બળ છે. કારણ કે તમારી પાસે બળ હોય ને તો એ બળથી તમે પછી ભોગની વ્યવસ્થાઓ ઊભી કરો. એ બળ પછી પૈસાનું હોય, એ બળ તમારું બોલવાનું હોય, તમારું રૂપનું હોય, એ બળ છે બધું. તમે શ્રેષ્ઠ છો, એટ્રેક્શન તમે તમારી અંદર છે. તો આ બધું બતાવે છે કે તમારે કેવી રીતે મેનેજ કરવું. અને આપણે પણ જોવું કે કોઈ અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સુંદરમાં સુંદર જે કોઈ હોય ને, તો એ જ્યારે પણ જુઓ ને ત્યારે સમજો કે સુંદર કોને કારણે છે. ઇવન આપણી અંદર પણ બીજાની અંદર પણ. ઈર્ષામાંથી કેવી રીતે બહાર આવે? આ ચર્ચા કોઈ દી કરી નથી આપણે. જેલસીમાંથી બહાર કેવી રીતે આવે? ઈર્ષા. ખાસ કરીને કોની અંદર વધારે હોય ભાઈ? ઈર્ષાનો પ્રભાવ કોના? ઈર્ષા. ઈર્ષામાંથી બહાર આવવા માટે તમને તકલીફ શું આપે છે? કોકનો ગુણ. આપણે એમ લાગે કે ખરેખર જ્યારે આપણને ઓછા માર્ક આવે ને દુઃખ હોય ને, એ એક પ્રકારનું દુઃખ છે. પણ આપણી ભેગો આપણી ટીમમાં હોય ને એને ઘણા બધા માર્ક આવે, એનું દુઃખ જુદા પ્રકારનું જ આખું. આપણને ઓછા માર્ક આવ્યા તો ઠીક, ચલો આપણે ફેલ થયા, ચલો આપણું તો કંઈ નામ જ નથી આમાં. 1માં ને 2માં શું હતા? 2ના નામ ફરહાન અને રાજુ. એ બિચારા ફેલ 3 જણામાં. ને એમાં જે એનો મેઇન જે વ્યક્તિ હતો તે કે એનું નામ ક્યાં નથી. ઓહો ફેલ. એવા રોય, જોરથી રોયા. અમે નપાસ, એનું દુઃખ નથી. ઓલો પેલો નંબર આવ્યો અમાર ભેગો ટીમમાં, તો એનું દુઃખ છે બહુ. એ પેલો કેવી રીતે આવી ગયો? ઈર્ષા. ઈર્ષાનો મતલબ છે તમારી પાસે જે નથી એવું શ્રેષ્ઠ બીજા કોઈ પાસે છે. અને અને એ ઈર્ષા પાછું ક્યારે વધારે પ્રગટે ખબર છે? ત્યારે બીજા બધા એના એ ગુણના વખાણ કરે ત્યારે આગ લાગે. કેવી રૂપાળી છે જો તો. બીજી છોકરી કે હવે રૂપાળા તો ગધેડાય હોય. કારણ કે એની અંદર શ્રેષ્ઠ છે એ તો છે જ, પણ જ્યારે એની નોંધ લેવાય, તમારી હાજરીમાં નોંધ લેવાય ને તમને તકલીફ કરે કે શું હવે જોઈએ, હવે કેવી મને ખબર છે બધું, છટી જાણવું છટી માણસ એ શરૂ કરે. જો તમારે કોકની અંદર ઈર્ષા જાણવી હોય ને, તમે એક રસ્તો બતાવો, કુકરી મારવાનો. જેની અમે વાંધો હોય ને વખાણ કરવા. જો જેની યારે વાંધો હોય ને એના વખાણ કરવા. જોવો તમે રિએક્શન જે આવે, જોવા જેવું આવે બધું. ઈર્ષાના ભાવમાંથી મુક્ત થવા માટેનો રસ્તો, વાત સાચી છે કે એની અંદર જે શ્રેષ્ઠ છે ને એ એને કારણે નથી કઈ, બસ ભગવાનને કારણે છે. સિમ્પલ, બિલોંગ્સ ટુ ભગવાન. કોઈક બહુ સારું બોલે છે, કોને કારણે? ભગવાનને કારણે. અરે વાહ, બહુ સારું થઈ ગયું. જ્યાં શ્રેષ્ઠ વસ્તુ જોવો ને, હા, ભગવાને તારા પર કેવી કૃપા કરી છે. ભગવાનને ઇન્ટ્રોડ્યુસ કરો, વચ્ચે લ્યાવો, ભગવાનને વચ્ચે લ્યાવો. ઓલાને ખબર તો એને યાદ દેવડો કે ભાઈ ભગવાનને કારણે તારી અંદર જો તું જો સાજો નહીં કે આ તો ભગવાનની કૃપા તેને તને સારું ગાતા આવડે, બાકી તું ક્યાં સારું, મને ખબર જ કેવું ગા. તો ભગવાન તારા પર કૃપા છે, તું કેવું તમે કેટલું સારું ગાવ છો, ભગવાન તમારા પર કેટલી કૃપા છે. હા એ પાડવી પડે પછી. સામે તો થવાય નહીં કે નારીના ભગવાન છે. તો ઈર્ષા, અસૂયા,
તેજોદ્વેષ આ બધા જે માઇન્ડને પેઇન આપનારા જે છે ને એનો સામનો કરવા માટે ભગવાનને ઇન્ટ્રોડ્યુસ કરો. જ્યાં પણ શ્રેષ્ઠ જોવા મળે ને, બિલોંગ્સ ટુ ભગવાન. બીજામાં પણ ભગવાનને જુઓ અને પોતાની અંદર પણ જે કંઈ શ્રેષ્ઠ હોય ને એ ભગવાનને. આટલું મોટું તમે દાન આપ્યું, ના ના બસ ભગવાનનું તો ભગવાનને એમ આપ્યું છે, આપણું તો ક્યાં કંઈ છે દોસ્ત, કાંઈ નથી, ભગવાનનું છે, બસ ભૂલી જવાના, દેટ્સ ઓલ, ફિનિશ. એમ કહીને વાતને એકદમ હળવી 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 કરીને ના નવો શબ્દ આપ્યો આજ મેં, શ્રેષ્ઠ કરીને ઢોળી નાખો, દેટ્સ ઓલ. જેમ ગ્લાસ ઢોળી નાખો ને તો પછી પાછો હાથમાં આવે કે શરબત આપ્યું હોય સ્વામીજીને, અને તમે જ પાછા આવીને આમ કહીને લઈ જાઓ ગ્લાસ, અરે સ્વામીજી છેલ્લું લીંબુ હતું એ પતી ગયું, હવે સ્વામીજી કે ભાઈ વાંધો પૂરું ગુલાબનો દઈ દીધો. શ્રેષ્ઠ કરી અને અંદરથી એનું શ્રેય છે ને એ ઢોળી નાખવું, અને રોજ તાળી પાડવી કે આજે મેં ઢોળી નાખ્યું, આજે મેં ઢોળી નાખ્યું, આજે મેં ઢોળી નાખ્યું. ઢોળી નાખવું એટલે શું? શ્રેય હોય ને, શ્રેય એ આપી દેવું. કાં ગુરુને આપો, કાં પતિને આપો, કાં છોકરાઓને આપો, કોકને આપો, બસ. ધ્યાન રાખજો, આ ભગવાન તરફ જવાનો બેસ્ટ રસ્તો છે. આ અહંકાર છે ને એની સામેની આપણી આ લડાઈ છે. અને ઘણીવાર શું થાય ખબર છે? જેની સામેની લડાઈ હોય ને એ જ પોતે આપણી અંદર આવી અને એ લડાઈ કરવા માંડે. ચોર હોય ને પોલીસના કપડાં પહેરી લે. અમારા કહેતા એક અમારા પંચદશીમાં ક્યાંક એક્ઝામ્પલ આવતો કંઈક, સ્વામીજી કહેતા, ચોર હોય ને એ પોલીસના કપડાં પહેરી લે અને ચોરને ગોતે. કેવું કામ કરે પછી? પોતે ચોર છે, રાત પડે ચોરી કરે અને દિવસના પાછળ પોલીસ બની ચોરને ગોતે. કોર છે ક્યાંય? દંડો હમણાં જાઓ મારો, એ કે હમણાં ગોતું છે ક્યાંય, કે પોતે જ હોય. એમ આ અહંકારને દૂર કરવા જો અહંકાર ઊભો થશે ને તો નહીં થાય. ઘણી વખત એટલે જો આ પ્રયત્ન, બધા પ્રયત્ન જ છે. આ સાધુ સંન્યાસીઓનું જીવન છે ને એ અમારો પ્રયત્ન જ છે. એવું કોઈ ગેરંટી નથી કે થઈ જ જશે, કોઈ ગેરંટી નથી એવી. ક્યાંથી થશે? પ્રયત્ન જરૂર છે. તમારી પ્રામાણિકતા પર ડિપેન્ડ કરે તમે કેટલા પ્રામાણિક છો. પ્રયત્ન કરીએ છીએ કે અમે અહંકારના એ ભાવમાંથી મુક્ત, કારણ કે એ જેનો ત્યાગ કરશું અહંકારના સુખનો તો આનું સુખ મળશે. ભગવાનના બધા પ્રેમની કથા તમે જુઓ, ગોપીની જુઓ કે બધા કોઈ પણ તમે જો, સબરીની જુઓ, બધાના અહંકાર બધા ડાઉન ટુ અર્થ, બધા તમે જુઓ. નિર્મળ વ્યક્તિત્વ, જે પોતાનો કક્કો અને પોતે જ સાચો છે ને પોતે જ શ્રેષ્ઠ છે ને એવા કોઈ ભક્તમાં તમને આ જોવા નહીં પડે. નરસિંહ મહેતા છે તો બધા એ લાઈનમાં સૌથી છેલ્લે ખૂણામાં બેઠા છે. ગોરા કુંભાર ને કોઈ બધા કહેતા, મહારાષ્ટ્રનું એક્ઝામ્પલ કે આમાંથી પાકો કોણ? બધા સંતોની મિટિંગ થઈ, પાકો ઘોડો કોનો? તો કે ગોરા કુંભારને કયો એને આવડે છે માટલાઓ માપતા. એ એમને કહેશે કાચો કોણ ને પાકો કોણ? એટલે ગોરો કુંભાર કે આ હું કરું ખરા ટેસ્ટ તમારા બધાનો, પણ મારી મેથડથી. તો કે હા ગોરા કુંભાર, તમે તો ભગવાનને પ્રાપ્ત વ્યક્તિ છો, તમે જેમ કરો બધાને સ્વીકાર્ય છે. ચલો બધા લાઈનમાં બેસી જાઓ, એની શરૂઆત કરે બધા. હાર મહાત્મા કોઈ કે લાઈનમાં બેસી જાઓ. તને ખબર છે મારું શું નામ છે? પપ્પુ ધતું મારું નામ છે આગળ, અને હું લાઈનમાં બેસું એમ. ચલો બધા લાઈનમાં બેસો. પછી એકના માથા પર આમાં ટકક ટક કે આ બરાબર છે, આ પાકું છે માટલું. આ તો કે આ પાકું માટલું છે, આ પાકું. એમ કરતા નામદેવ પાસે આવ્યા. નામદેવે માથું હટાવ્યું. આ કઈ રીત છે કાચા પાકા જોવાની? ઓલો હોય માટીનો ઘડો તો તમે બરાબર છે. આ ભગવાનનો ભક્ત સાચું જો ખોટું તમે ટકોરો મારીને કહેશો એમ ને. વાત જો તમે જો નામદેવની વાત સાચી લાગી કે ન લાગે? પ્યોર લોજિક છે. તમે ટકોર મારીને કહો હું મારામાં ભક્તિ જ નથી એમ કહો, એમ માનો છો એમ. તમને ખબર પડે છે કે મારે અહંકાર છે કે નહીં ટકોરો મારીને? બસ એ નામદેવે જરાક માથું હટાવ્યું. મને સૌથી વધુ આ જે સ્ટોરીમાં છે ને સૌથી વધુ પાર્ટ મને ટચી લાગ્યો કે એ નામદેવ છે કે જે ભગવાન સાથે વાતો કરતા.
એની અંદર પણ અહંકારના આ લક્ષણો રહી ગયા. પણ સારું એટલું છે કે એ જ ભગવાને જ દૂર કર્યા. આ બધી ભગવાનને નાટક કર્યું હોય બધું દૂર કરવા માટે. કારણ કે ભગવાનનું અંદર પોતાના ભક્તોમાં જે કંઈ અવગુણ હોય ને ભગવાનને ગમે નહીં, તો ભગવાન દૂર કરવા કંઈક તો કરે. અને એ થયું. બસ એ સ્ટોરીમાં આ જ વસ્તુ છે, અહંકાર નહીં. હું પણ અને મારા પણ એ મેલીને આવો મેદાનમાં તો તમને 52 બારો દેખાડું પાનભાઈ. બધા જ મહાત્માઓ, બધા સાધુઓ ભગવાનનું શાસ્ત્ર આખું, ઉપનિષદ, ભગવદ્ ગીતા, બધા એકી અવાજ આ જ ગાય, હું અને મારું એનો ત્યાગ કરો. હું અને મારું ત્યાગ કરશો તો તમે ભગવાનની નજીક જઈ શકશો. એટલે અહીંયા કહે છે ભગવાન કે આ ધર્મથી અવિરુદ્ધ તમારા હૃદયમાં જે ઈચ્છાઓ છે, એટલે ધર્મને અનુકૂળ ઈચ્છા, તમારા સ્વધર્મને અનુકૂળ ઈચ્છા, ભગવાન કહે છે એ હું છું. એટલે ઈચ્છાઓને મારી ન દેવી, દબાવી ન દેવી, ઈચ્છાઓને ધર્મના રૂપે કન્વર્ટ કરવી. તમારી ઈચ્છા ધર્મને અનુકૂળ હોવી જોઈએ. એટલે કહે છે આસક્તિ અને કામનાઓથી રહિત એવું જે બળ છે, એ બળ બલમ અહમસ્મી, એ બળ હું છું. ચ ભૂતેષુ, બધા જ ભૂતોમાં धर्म अविरुद्ध, धर्म के अनुकूल अर्थात शास्त्र के अनुकूल जे इच्छा होती है वो भी मैं ही हूँ, मुझे ही जान. ये चैव सात्विका भावाः राजसास् तामसास् चाहिए मत्त ए वेदितान विद्धि नत्वहम तेसु ते मही. અને વળી આ જે સત્વગુણનો જે ભાવ છે, રજોગુણનો ભાવ છે, તમોગુણનો જે ભાવ છે, આ ત્રણેય ભાવથી આખું જગત હાલે છે. કારણ કે 3 માયાના લક્ષણો છે, સત્વ, રજસ અને તમસ. અને આખું જગત શેમાંથી બન્યું છે? માયામાંથી બન્યું છે. તો માયામાંથી બનેલા આ જગતની અંદર આ 3 ભાવ જે કોમનલી જોવા મળે છે, તાન એ બધાને મત્ત એવ ઇતિ, એ બધા મારે કારણે છે, મારી અંદર છે એમ તું જાણ. વિદ્ધિ, જાણ. કિંતુ, પરંતુ તેષુ અહમ તે મયી ન, પરંતુ એનામાં હું નથી. એટલે કે આ બધા 3 ગુણો છે એ મારા વશમાં છે, હું એના વશમાં નથી. આ બધું મારી અંદર છે, હું નિયંત્રણ કરું છું, એ મારું નિયંત્રણ કરતા નથી. સ્વરૂપ જુઓ ભગવાનનો, તો ભગવાન તો 3 ગુણોથી પર છે. તો 3 ગુણો તો ભગવાનની માયા, અને માયાથી બનેલું જગત, અને જગત હાલે 3 ગુણોથી, સત્વ, રજસ, તમસથી. આ આખું જગતમાં તમે એક વ્યક્તિ પર્સનમાં જુઓ ને તો સાત્વિક, રાજસિક, તામસિક, પછી એવી સૃષ્ટિ છે, સાત્વિક સૃષ્ટિ છે, રાજસિક સૃષ્ટિ, દૈત્યો ઇત્યાદિ છે, તામસિક છે, ભયંકર ખરાબ સૃષ્ટિ છે. એવા લોક છે, સાત્વિક, રાજસિક, તામસિક, બધી જગ્યાએ 3 તમને જોવા મળે. તો કે આ 3 જે જોવા મળે છે ને, એ 3 બિલોંગ્સ ટુ મી. આ બધા ભાવો એ બધા માયાના છે, અને માયાને મેં ઉત્પન્ન કરી છે. એટલે મમ માયા, મારી માયા. મારી માયા એટલે અંડર કંટ્રોલ, મારી અંદરમાં રહેલી માયા છે, એ એમાંથી બનેલું જગત છે. એટલે બધું મને મારી નિયંત્રણમાં છે. અને આના પછીનો જે શ્લોક છે મોહિતમ, જેની ચર્ચા આપણે ને એના પછી જ આવે 14મો શ્લોક, જેની ચર્ચા બહુ વારંવાર કરી છે. દેવી એસી ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ. આ માયા શું છે અને કેવી રીતે તરી શકાય, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેટરડેના જોશું. અહીંયા નેક્સ્ટ સેટરડેના તો નહીં જ હોય, જ્યારે પણ સેટરડે આવશે ત્યારે આપણે જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.